આવ્યો અને ભગવાન શિવના ગણોએ દક્ષનું મસ્તક ત્રિશૂળથી કાપી નાખ્યું અને ત્યાં હાહાકાર વર્તાયો. દેવતાઓ બધા ભયભીત થયા, બધા ભાગવા લાગ્યા. ભગવાન મહાદેવ આવે, ભગવાન મહાદેવનો ક્રોધ એકદમ વ્યાકુળ થયા અને ત્યાં દેવતાઓ આવ્યા અને ભગવાનની સ્તુતિ કરે. અને સૌથી પહેલા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી એ છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ. ત્યારે આ શ્લોક બોલાયેલો ભગવાન શિવની આ સ્તુતિ ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવનો સ્તોત્ર ગવાયેલો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. હે મહાદેવ, તમારો ક્રોધ શાંત કરો. અને ભગવાન મહાદેવે સતીના સ્તંભને પોતાના જમણા ખભા ઉપર મૂકી આકાશ માર્ગે ગતિ કરે. ભગવાન શિવનો ક્રોધ શાંત થતો નથી. ભગવાન નારાયણ આવે, નારાયણ દ્વારા સુદર્શન ચક્ર છોડ્યું અને સતીના દેહના ટુકડા થયા. જેટલા જેટલા ધરતી પર ટુકડા થયા તે જગ્યા ઉપર આજે વર્તમાનમાં શક્તિપીઠોની રચના થઈ છે. પૂરા ભારત વર્ષમાં 51 શક્તિપીઠ, કોઈક 52 શક્તિપીઠ કહે, પણ મૂળ 51 શક્તિપીઠ ભારતમાં અને 1 શક્તિપીઠ પાકિસ્તાનમાં છે. એમ કુલ 52 શક્તિપીઠોની રચના થઈ. અને આપણું ગુજરાત ભાગ્યવાન છે કે આપણા ગુજરાતમાં માના સતીનું હૃદય પડેલું. અંબાજીના ગબ્બરના HDFC बैंक स्मार्ट हब व्यापार पर 1050 रुपए प्राप्त हुए। હૃદય ધબકતું હોય ને તો જ આ શરીર કામનું છે. હૃદય ધબકતું બંધ થાય એટલે બધા જ લોકો એ દેહને બાળીને ભસ્મ કરે. એમ આપણું હૃદય રૂપી અંબાજી ધબકે છે એટલે આપણું ગુજરાત ધબકે, અને ગુજરાત ધબકે એટલે હિન્દુસ્તાન ધબકે. અને હિન્દુસ્તાનનો રાજા અત્યારે ગુજરાતનો બેઠો છે. એના કારણે આખા વિશ્વની અંદર આજ હિન્દુસ્તાન ધબકે છે. આજ પૂરા વિશ્વની નજર આજ ભારત વર્ષ ઉપર છે. આ ધબકે છે. સૌભાગ્ય છે આપણું કે આપણા ગુજરાતની અંદર માં બેઠી છે. સતીના દેહના ટુકડા થયા અને ભગવાન મહાદેવ આવે છે. આખી ધરતી પર રજળપાટ કરે. કારણ કે જ્યારે શ્રદ્ધા છૂટવું પડે, વિશ્વાસથી જ્યારે શ્રદ્ધા છૂટી પડે ત્યારે વિશ્વાસે ભટકવું પડે છે.